અને 8 વર્ષ ત્યાં ધારાસભ્ય બને. હું જ્યારે ધારાસભ્ય બન્યો ત્યારે પાલનપુર શહેરમાં એમડી ડ્રગ્સ નહોતું. કોણ આનો કાળો કારોબાર કરી રહ્યું છે? કેમ દારૂ જુગારના અડ્ડા આટલા ચાલી રહ્યા છે? શું કરી રહ્યા છે પાલનપુર શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર અને ડીવાયએસપી? એમને ફોન કરી રિસ્પોન્ડ નથી કરતા, નાગરિકો ફોનનો જવાબ નથી આપતા. એટલે બાપાની પેઢી સમજે છે બનાસકાંઠાને. હું નથી બોલતો ત્યાં સુધી મારે 50 કામ છે. જે દિવસે પલાટી વાળીને 5 દિવસ બેઠીશ તો ઝાડા કરાવી દઈશ. એ સ્પષ્ટ કહેવા માંગુ છું. નમસ્કાર મિત્રો, જો જિગ્નેશ મેવાણીનો મોટો સવાલ છે. આખા ગુજરાતમાં પણ અત્યારે તો બનાસકાંઠાની વાત કરી રહ્યો છે કે એમડી ડ્રગ્સ, આ દારૂ, આ બીજું બધું ભ્રષ્ટાચાર, આ બીજા અડ્ડાઓ, જુગારધામ, એ બધું કેમ ચાલી રહ્યું છે? પણ લાખ રૂપિયાનો તો એક સવાલ છે, પણ એનો જવાબ એવો છે કે ભાઈ લોકો રમે છે એટલે આ બધા ધંધા ચાલે છે લો, અને એમાં લોકોનો ફાયદો થાય છે. અને 2 નંબરનું છે એટલે એમાં બધાનો ફાયદો થાય લો. રમવાવાળાને નુકસાન થાય, બાકી રમવાવાળાને એમનું સુરક્ષા આપવાના બધાને ફાયદો થાય. એ તો બધાને ખબર છે. દરેક સમાજના લોકો ખાઈ પીને રમે છે, ખરું ને? તો કોમેન્ટ કરજો કે લોકોને જરૂર છે, લોકો માંગે છે એટલે પેલા લાવે છે કોઈ પણ ભોગી, ખરું ને?